એટલે ઘરે બસ એવું કરો આમ બોલો મન નીંદી નો આવે હવે બોલો. જય જોગણીમાં આ જોગણીમાંનો ઇતિહાસ એવો છે. હું ઠાકોર મગનભાઈ મોટી પીવડીથી બોલી રહ્યો છું. તો તમે સાંભળો અને જુઓ. આ માનો પ્રતાપ એવો છે. આ રબારીનો નેહરો આવેલ છે અને મા અહીંયા વસેલો છે. તો 9 અટકના રબારી છે. મકવાણા, ભાંગરા, વેરાણા, ખટારા, પરમાર, લોણી, કાબજા જેવા આવા 9 અટકના દેહીઓ છે. તો આ સર્વેનું દૂધ અહીં જોગણીમાં આવ્યા છે. નોરતાની નોમ હોવાથી આ દૂધ ભેગું થાય છે અને જમણવાર પણ અહીં રાખે છે. તો તમે જોઈ લો. અને એક વખડો પણ જૂનો હોવા એનો પાન લીલા છે અને ચોંદડીઓ પાછળ છે. તમે નિહાળો. અને એક લીમડો આઠમના ગોકુળ આઠમના દિવસે લીમડો પણ મીઠો થાય છે. તો આ તમે સાંભળો અને જુઓ. અને જુઓ જમણવાર ચાલુ છે. જમણવાર મિત્રો આ જમણવાર તમે જોયો. અને આ પણ સામે ગ્રાઉન્ડ ખૂબ મોટું છે. તો તમે ગ્રાઉન્ડ જોવો જરૂર. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો. અમારે બોબાભાઈ જોગણી અમારા ભોપા છે અને ભોપા વિરમભાઈના ભત્રીજા છે. તો આ વિડીયો વાંચતો તમે જોજો અને તમને મજા આવશે. જય જોગણીમાં, જય મારી માવડી. હવનો હારો કરજો અને સુખ શાંતિ આપજો. આખા દેડાને શાંતિથી રહેવા દે.